વિનંતી કરવા માંગુ છું એ બાબતમાં કે ઘણા સમયથી આપણી એક પટેલ સમાજ વાડી જે આપણે વલસાડમાં છે, આ તો સમાજનો ઘણો મોટો વર્ગ અહીં પધારેલા છે, તો થોડીક હાઇલાઇટ આપવા માંગુ છું કે આપણી વાડી શહેરના મધ્યમાં છે, સારામાં સારી છે, સમાજના કોઈ પણ વર્ગ કરતા સારામાં સારી વાડી છે, એમાં કોઈ શંકા નથી. પણ આજે વસ્તીને ધ્યાનમાં લઈને, ત્યાંના એરિયાને ધ્યાનમાં લઈને, ત્યાંના ડેવલપમેન્ટ અને મકાનોને ધ્યાનમાં લઈને એ વાડીમાં એક સામાન્ય લગ્ન હોય તો પાર્કિંગની અતિ સમસ્યા છે. ઘણીવારો આપણા સમાજના સ્વાભાવિક છે, એ તો સુધારણા માટે આપણે એક મહાસંમેલન બોલાવવાના છે. લગ્નો આપણા 12 ને 2 વાગ્યા સુધી લગ્ન ચાલે છે. આજુબાજુ સારા સારા માણસો વસે છે, એ ઘણો બધો વાંધો લે છે. કોર્ટ મેટર થઈ છે, પોલીસો આવે છે, ધમાલ થઈ છે, આવા અનેક કિસ્સાઓ બન્યા છે. અમારે જઈને સમાધાન કરવું પડ્યું છે. છતાં આપણી વાડી સારામાં સારીને ચાલે છે. પણ આવનારા દિવસોમાં ભવિષ્યમાં આપણે અચૂક વિચારવું પડશે કે આ વાડી તો છે જ, પણ એ વાડીની જગ્યાએ દરેક સમાજે હવે બીજા જમીન લઈને વાડી ડેવલપમેન્ટ સિટીની બહાર કરી છે. તો આપણો એક સમય હવે આવી રહ્યો છે, નજીક આવી રહ્યો છે. આપણે નિર્ણય લેવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે કે આ વાડી તો છે જ, તેને વિકલ્પ રૂપે બીજી આપણે શહેરની બહાર આ ગજાનંદભાઈ ખરેખર એ આપણા આ સમાજના ઘણા શુભેચ્છક છે, દાનવીર છે. એમણે તો ઘણી બધી બાંહેધરી આપી છે. એ બાંહેધરીને આપણે લક્ષ્યમાં લઈને આપણે સૌ સાથ સહકાર દરેક આપણા સમાજના દાનવીર અને દરેક યુવાન જે સમાટા થયા છે એ થોડી થોડી સહાય કરશે તો આપણે જમીન લઈ શકીશું અને આપણે ભવ્યની વાડીનું ઇમારત આપણે બીજી જગ્યાએ બનાવવાનું વિચારણા ચાલી રહી છે. એના માટે આવનારા દિવસો આપણે મિટિંગ બોલાવીશું. ખરેખર ગજાનંદભાઈનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ ધપાવીશું. શ્રી નાનુભાઈ બીએડ કોલેજના પ્રિન્સિપલ છે અને આપણા સમાજને હંમેશ મદદરૂપ થતા આવ્યા છે. શ્રી નાનુભાઈને પ્રાસંગિક ઉદબોધન કરવા માટે સમાજના કાર્યકર્તાઓ, ડાયસ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, આમંત્રિતો, વરવધુઓ અને મહેમાનો, આજે પારડી વલસાડ તાલુકાનો સમગ્ર પટેલ સમાજનો એક માંગલિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. એ સમગ્ર સમાજ માટે એક આનંદનો ઉત્સવ છે. એમાં જે 21 જેટલી કન્યાઓ અને 21 જેટલા ભાઈઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. તેથી હું આજના કાર્યક્રમને પ્રભુનો કાર્યક્રમ સમજું છું.
બને છે ત્યારે જ સાચો વિકાસ થયો એમ કહેવાય છે. અને એ દિશામાં પહેલ કરવી હોય તો એની પહેલી શરૂઆત સમૂહ લગ્ન છે. આનાથી જ એની શરૂઆત કરીને બધામાં સંસ્કાર, શિક્ષણ, એકતા, સદભાવ એ પૈસાથી આવી શકતા નથી અને કેટલીક વખત પદથી પણ નહીં આવી શકે. વારંવાર એક થઈએ, એક વિચારણા થઈએ, સહયોગ કરીએ, સમૂહ લગ્નને સમજીએ. 21મી સદીની લગ્નની શ્રેષ્ઠ કોઈ પરંપરા છે તો એ સમૂહ લગ્ન છે. જે મૂડીવાદી પરંપરા છે, મૂડીવાદી પરંપરા હવે નષ્ટ થવાની છે. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો 200-300 વરકન્યાઓ સાથે ભેગા થઈને કરોડો રૂપિયાની બચત કરે છે. અનેક સંસ્કાર સભર કાર્યક્રમો થાય છે. આ પ્રસંગને હું પવિત્ર પ્રસંગ ગણું છું, કારણ કે અહીંયા ખાણીપીણીની લહેર નથી, અહીંયા દૂષણો નથી, અહીંયા કોઈ બીજા અભિમાનનું પોષણ નથી, પૈસાનો દુરુપયોગ જ ન કરે છે, એ મેળાઓ કરતું નથી. જ્યારે આ જે કેવું સ્થળ છે વલસાડનું, એ પસંદગી મેળા પણ યોજે છે અને સમૂહ લગ્ન પણ કરે છે. એક કદમ આગળ છે અને બધાએ અહીંયાથી કંઈક પાઠ શીખવો પડશે એવું મને લાગે છે. જે લોકો આજે પ્રભુતામાં પગલા ભરે છે એને સમગ્ર સમાજના આશીર્વાદ છે, બધા જ વડીલોના આશીર્વાદ છે. એક યાદગાર પ્રસંગ છે. તમે ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો અને જીવનમાં તમારે સમસ્યા આવે તેના ઉકેલ પણ તમે શોધી કાઢો અને સુખી થાવો એવી શુભકામના સાથે હું વિરમું છું. અસ્તુ, ધન્યવાદ. અને આદિવાસી વિભાગ વલસાડના પ્રભારી મંત્રી છે એવો આવી રહ્યા છે. પ્લીઝ સિક્યુરિટીને નમ્ર વિનંતી એમને સીધા અહીં સુધી દોડી લાવે, ગેટ સુધી એમની ગાડી રોકાય નહીં એમનો ખ્યાલ રાખે. સિક્યુરિટી સાહેબને, સિક્યુરિટી જે અતુલથી આવેલા છે એમને નમ્ર વિનંતી, આપણા મંત્રી આવી રહ્યા છે એમને સીધા અહીં સુધી ગાડી રોકાય નહીં એની વ્યવસ્થા કરે. अखियों वाले सुना है तेरी अखियों से बहती है नींदें और नींदों में सपने. कभी तो किनारे पे उतर मेरे सपनों से, आजा ज़मीं पे और मिल जा कहीं पे, मिल जा कहीं. अखियों से कभी मेरी अखियों की सुन. सुरीली अखियों वाले सुना है तेरी अखियों से. जाने तू कहाँ है उड़ती हवा पे तेरे पैरों के निशान देखे. जाने तू कहाँ है उड़ती हवा पे तेरे पैरों के निशान देखे. ढूंढा है ज़मीन है फलक पे सारे आसमां देखे.
अखियों से कभी मेरी अखियों की सुन। Every time I look into your eyes, I see my paradise. The stars are shining bright up in the sky, painting words of desire. Can this be real? Are you the one for me? You've captured my mind, my heart, my soul. Now I know you're the one I'm waiting for. Every time I look into your eyes, I see my paradise. The stars are shining bright up in the sky, painting words of desire. ओट में छुपके देख रहे थे चांद के पीछे पीछे थे। ओट में छुपके देख रहे थे चांद के पीछे पीछे थे। सारा जहां देखा देखा ना आँखों में, पलकों के नीचे थे। आंचल कहीं समय से परे, समय से परे चल दे कहीं। तू भी अखियों से कभी मेरी अखियों की सुन। સુરીલી અખિયો વારે અને વલસાડના પ્રભારી મંત્રી ઉપસ્થિત થયા છે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અને પાડીના ધારાસભ્યશ્રી। આપણે એમનું જોતા તાળીઓથી સ્વાગત કરીશું। આપણા માનવતા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરીશું। આપણે તાળીઓથી વધાવીશું। આપણા કનુભાઈ દેસાઈ કે જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે અને પાડીના ધારાસભ્ય છે, એમને પણ ભરતભાઈ સન્માન કરે છે। આપણે જોરદાર તાળીઓથી વધારીશું। સમીરભાઈ કે જેઓ મહામંત્રી છે, ડુગરી ગામના વતની છે, કોળી સમાજના અગ્રણી છે, એમનું પણ ભરતભાઈ સન્માન કરે છે। તાળીઓથી વધારીશું। પત્રકાર મિત્રો સામે ઉભા છે બધા જ, એમનું પણ આપણે સન્માન કરીશું। પત્રકાર મિત્રોને પુષ્પગુચ્છ આપીશું। વારાફરતી શ્રી કનુભાઈ દેસાઈ એમનો પણ